દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણમાં બપોરના સમયે ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળબળાહટ મચાવી દીધો છે। આ ફાયરિંગના બનાવમાં એક વ્યક્તિની હત્યા પણ થઈ ચૂકી છે। આ સમગ્ર ઘટનાની વિગત કહેવાઈ રહી છે। પાટણના નીલમ સિનેમા વિસ્તાર જે આવેલું છે ત્યાં બપોરના સમયે જે કેટલાક શખ્સો જે આરોપીઓ છે તે આવે છે અને યુસુફ ખાન નામના જે 50 વર્ષીય વ્યક્તિ હતા તેમના પર ધડાધડ ફાયરિંગ કરવા લાગે છે। આ ઘટનાથી ત્યાં ડરનો માહોલ સર્જાયો છે અને ઘટનાની પ્રાથમિક જે માહિતી મળી રહી છે તે મુજબ ધંધાકીય અદાવતને લઈને જૂની અદાવત એક જ સમાજના બે જૂથ વચ્ચે ચાલી રહી હતી અને થોડાક દિવસ પહેલાં આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ પણ થઈ હતી, જેના જ પગલે આરોપી પક્ષ દ્વારા આજે આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની સાથે પાટણના એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આજે ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે તે મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યુસુફ ખાન નામના જે વ્યક્તિ છે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે ને જે મૃતક વ્યક્તિ છે તેમના પરિજનોમાં આભ તૂટી પડ્યું છે। આ ઘટનામાં પીડિત પરિવારજનો કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ત્યારે આ વચ્ચે પાટણના એસપી વીકે નાઈનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમની તપાસમાં શું સામે આવી રહ્યું છે, કઈ રીતે આ ફાયરિંગનો બનાવ બન્યો છે, કોણ છે આરોપીઓ તે સાંભળો। આજે પાટણ એ ડિવિઝન વિસ્તારના નીલમ સિનેમાની બાજુમાં એક ફાયરિંગનો બનાવ બન્યો છે, જેમાં 2 રાઉન્ડ ફાયર થયા છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે યુસુફભાઈ નામના વ્યક્તિ ઉપર ફાયર થયું છે અને ઝહીર ખોખરા અન્ય બીજા માણસો ભેગા થઈ અને એ જ્યારે ગાડીમાં અહીંયાથી પસાર થતા ત્યારે એના ઉપર 2 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું છે। પોલીસ હાલ સીસીટીવી કેમેરા ચકાસી રહી છે અને જિલ્લામાં આ બનાવ અંગે નાકાબંધી આપવામાં આવી છે અને આરોપીનો જે ફોટો છે સર્ક્યુલેટ કરી અને આરોપીને શોધવાની હાલ તજવીજ ચાલી રહી છે। પ્રાઇમા ફેસી માહિતી એવી છે કે એ બંને વચ્ચે અગાઉથી પણ એક ઝઘડો ચાલી રહ્યો હતો અને જેની પર ફાયરિંગ થયું છે એ વ્યક્તિ અત્યારે હોસ્પિટલ જઈ રહ્યા છે અને કદાચ એમને ગંભીર ઇજાઓ છે। થોડા સમય પહેલાં પણ આ લોકો વચ્ચે એક અણબનાવ બન્યો હતો અને ભૂતકાળમાં પણ આ લોકો વચ્ચે અણબનાવ બનેલા છે। ફાયરિંગ કરનારનો પ્રાઇમા ફેસી એવો ઇતિહાસ છે કે એને અગાઉ પણ બીજા ગુનામાં એના નામ આવેલા છે। આપણે સાંભળ્યા હતા વીકે નાઈ, જેઓ પાટણના એસપી છે, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે। હુમલાખોરોને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન પણ કર્યા છે। સાથે આ ઘટનામાં જે મૃતક છે તે ભેંસના ધંધા સાથે સંકળાયેલા હોવાની વિગત કહેવાઈ રહી છે, જેમાં જૂની અદાવતમાં હુમલો થયો હોય તેવી માહિતી સામે આવી રહી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।